ચલો ફ્રેન્ડ્સ, આજે હું તમને શીખવાડું છું નવું ચેપ્ટર અને નવા ચેપ્ટરનું નામ છે પેટા નોંધ. પેટા નોંધની અંદર આપણે લોકો શું આવે? પેટા નોંધ. પેટા નોંધ એટલે શું? આમ નોંધનો જ એક બીજો ચોપડો છે જેનું નામ છે પેટા નોંધ. પેટા નોંધમાં શું હોય છે પેલા એ સમજાવવા માંગુ છું ગાઈસ, તો એક વખત પ્રેમથી સમજી ગયો. પેટા નોંધમાં હોય છે એક સરખા વ્યવહારો, એક સરખા વ્યવહારો એક જ જગ્યાએ નોંધવા. એક સરખા વ્યવહારો આપણે શું કરવાનું છે? એક જ જગ્યાએ નોંધવાના છે, એને કહેવાય પેટા નોંધ. આમ જુઓ તો પેટા નોંધના 8 પ્રકાર છે, પણ આ ચેપ્ટરની અંદર આપણે 4 પેટા નોંધના પ્રકાર ભણવાના છે. એમાં પહેલું પેટા નોંધ છે ખરીદ નોંધ. પહેલી પેટા નોંધ કઈ છે? ખરીદ નોંધ. પહેલી છે ખરીદ નોંધ. પેલા ખરીદ નોંધ, આખો પેલા ટોપિક સમજાવું છું. ખરીદ નોંધ. ખરીદ નોંધ એટલે શું? તો કે ખરીદ નોંધની અંદર તમને ખબર પડી ગઈ કે અહીંયા આપણે લોકો શું લખશું? માલની ઉધાર ખરીદી. પેટા નોંધમાં 3 વસ્તુ લખવાની છે. એક તો કે માલની ઉધાર ખરીદી. અહીંયા આપણે શું લખવાનું? માલની ઉધાર ખરીદી. તો સર રોકડ ખરીદી લખાય નહીં? સર મિલકતની ખરીદી લખાય નહીં? સર માનો કે અડધો રોકડા અને અડધા ઉધાર હોય તો આપણે સંપૂર્ણ કેવા ધારવાના? ઉધાર ધારવાના. ઉધાર વ્યવહાર ધારવો. એકમાં અહીંયા મેં બધું કહી દીધું કે ખરીદ નોંધમાં શું લખાશે? તો કે માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદી. રોકડ ખરીદી લખાય નહીં, મિલકતની ખરીદી લખાય નહીં. અને માનો કે કોઈ એવો છે કે જે આપણે લોકોએ 1000 નો માલ લીધો, એમાં 500 રોકડ આપ્યા ને 500 બાકી રાખ્યા, તો આપણે અહીંયા વ્યવહાર કરવા માટે આપણે પૂરેપૂરા કેવા લેશું? ઉધાર જ લેશું. એટલે 1000 ની જ નોંધ કરશું. સમજાવ મારી વાતને? ઓકે, આ તો પહેલું. હવે એમાં છે સાદી ખરીદ નોંધ. સાદી ખરીદ નોંધ એટલે શું? આમાં 3 પ્રકારની ખરીદ નોંધ આવશે. પહેલી સાદી અને બીજી ખાનાવાળી. ખાનાવાળીમાં બીજો એક પ્રકાર, 2 પ્રકાર આવે. એટલે સાદી ખરીદ નોંધમાં તમારે ખાલી ખરીદી જ આવી રીતના કે ભાઈ તારીખ, કઈ તારીખે તમે માલ લીધો છે, ખરીદી કરી હોય એટલે વેપારી પાસેથી જ લીધો હોય એટલે વેપારીનું નામ, આવક ભરતિયા નંબર એટલે કે ભરતિયો એટલે કે બિલ. તમે જેની પાસેથી માલ લીધું છે તેને તમને બિલ આપ્યું હશે તો એ બિલનો નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. ઇનફ. આ બનાવવાનું છે. તો એના માટે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું તમને શીખવાડું છું સ્વાધ્યાયનો દાખલા નંબર 4. બરોબર છે? તો હાલો, શું કે છે? નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. આ ચેપ્ટર પૂરું થશે ને એટલે તમે મને કહેશો ઓ સર ઇટ્સ સો ઈઝી. બરાબર છે? શ્રી સુરેશની ખરીદ નોંધ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર, રકમ રૂપિયા. કયો જી? ખરીદ નોંધમાં આપણે શું લખશું? માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદી. માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદી. બસ આટલું જ આપણે ખરીદ નોંધમાં લખવાનું છે, બીજું કઈ લખવાનું નથી. સાવ ઈઝી લેશન છે. હમણાં જોજો ફટાફટી આવડી જશે. અને અહીંયા બધાને ખબર હોય કે આપણે જે ખરીદી લખીએ છીએ એ હંમેશા કેવી લખવાની છે? વેપારી વટાવ પછીની જ ખરીદી. રકમ હંમેશા કઈ લખવાની? યાદ કરો છીએ, વેપારી વટાવ બાદની જ. એ તો આપણને ખબર જ છે, ઓલરેડી આપણે લોકો આમ નોંધમાં જોયું છે. બરાબર છે? ચાલો જોતા જઈએ વ્યવહાર. પહેલો 2018 ઓક્ટોબર 1, 10,000 નો માલ દીપક પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. શાખ એટલે બાકીમાં. દીપક પાસેથી લીધો છે. કેટલાનો માલ છે?
10,000 નો, તો 10,000 નો માલ છે દીપક પાસેથી, બાકી માલ લીધો છે 2018 ઓક્ટોબર 1, તો લખો અહીંયા 2018 ઓક્ટોબર 1 દીપક ખાતે કેટલાનો માલ હતો રકમમાં 10,000. ઈઝી. ઉધાર છે એટલે ઉધાર લખ્યો આપણે શાખ ઉપર, એટલે કે બાકીમાં ઉધારમાં લીધો છે આપણે. ઈઝી હતું. ચાલો બીજું, 20,000 નો માલ સરદાર સ્ટોર્સ માંથી 10% વેપારી વટાવે ખરીદ્યો, ભરતિયા નંબર 116. પેલા તો શું છે માલ, તો કે હા છે ઉધાર ખરીદ્યો છે, કારણ કે સરદાર સ્ટોર્સ નામ આપ્યું છે. કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. આપણે બાકીમાં લીધો છે. આપણે લોકોએ ઓલવેઝ કઈ રીતના લખવાનું હોય? વેપારી વટાવ બાદ. તો માલ કેટલાનો હતો? 20,000. એમાંથી 10% વેપારી વટાવ માઇનસ કરી નાખીએ એટલે 2,000 ગયા ને. આવી રીતના 20,000 માઇનસ વેપારી વટાવ 10%, એટલે 2,000 ગયા. તો ખરીદી આપણી કેટલાની કહેવાશે? 18,000 ની. કોની પાસેથી લીધું છે? સરદાર સ્ટોર્સ. અહીં ત્રીજું લખશું, સરદાર સ્ટોર્સ ખાતે રકમમાં કેટલા? 18,000. બિલ નંબર કેટલા હતા? 116. એટલે આવક ભરતિયા નંબરમાં લખવાનું 116. ઈઝી, વેરી ઈઝી. ઓકે. 7મું, રૂપિયા 18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. તો રોકડેથી ખરીદ્યો છે તો અહીંયા નોંધવાનું થતું નથી. પેટા નોંધમાં નહીં નોંધાય. આ જશે રોકડ મેળમાં. બરોબર છે. આપણે તો અહીંયા વાત થઈ ગઈ કે ખરીદ નોંધમાં ખાલી ઉધાર માલની ખરીદી લખશું, બીજું કઈ લખશું નહીં. તો આ રોકડેથી ખરીદ્યો છે તો આની એન્ટ્રી અહીંયા થશે નહીં. ક્લિયર? રાજેશને રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારની કોઈ દી નોંધ થાય નહીં, તો એની પણ આપણે એન્ટ્રી અહીંયા કરશું નહીં. ક્લિયર છે? એટલે નીચે ગમે ત્યાં લખવું તો લખી નાખો નોટ્સ તરીકે કે ભાઈ બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ કીધી લખી નાખેલો નોંધ કરીને. નોંધ 7મી તારીખનો વ્યવહાર. બરાબર છે. રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ક્લિયર છે? પછી 15મી તારીખ, બિન આર્થિક વ્યવહાર હોવાથી બિન આર્થિક વ્યવહાર હોવાથી પેટા નોંધમાં નોંધ થશે નહીં. ચલો ડન. આગળ શું છે? 16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટ માંથી 1 માસની શાખ પર ખરીદ્યું. શાખ પર ખરીદ્યું છે એ તો છે, પણ શું ખરીદ્યું છે? ફર્નિચર. ફર્નિચર આપણા દાદાની શું કહેવાય? મિલકત. મિલકત કોઈ દિવસ આવે નહીં. તમારો ચોકડી. મિલકત ની ખરીદી અહીંયા લખાશે નહીં. ક્લિયર છે? નહીં, પેટા નોંધમાં નહીં લખવાનું. આપણે વાત થઈ ગઈ ને કે માલની ઉધાર ખરીદી જ લખવાની, મિલકત લખવાની થતી નથી. ક્લિયર છે? ઓકે ડન. રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નોરના 1,000 ઉમેરીને બિલ નંબર 350 આપ્યું. રેલવે નોરના ઉમેર્યા છે, આપણે ઈ લખવાનું થતું નથી. અહીંયા આપણે લોકોએ ખાલી માલની જ સાદી બનાવીએ છીએ, એટલે અહીંયા આપણે ખાલી માલની જ નોંધ કરશું. રાજેશને જોવો જી આપણે કેટલાનો ઓર્ડર આપ્યો હતો? ઓર્ડર આપ્યો હતો ને આપણે કઈ તારીખ આપ્યો હતો? 15. 20,000 નો માલ ને 10% વેપારી વટાવ માઇનસ કરવો પડશે, એટલે 20,000 માંથી 10% 2,000 ગયા તો કેટલા બચ્યા? 18,000. તો લખો ને તમે, મારે આ ચોટી ગયું છે. ચલો લખો 21મી તારીખ
જાતું નથી નીચે. 21મી તારીખ લખો જી. શ્રી રાજેશ ખાતે 18,000. શ્રી રાજેશ ખાતે 18,000 થયું કે નથી? ઓકે, એમાં આપણે લોકો જે રેલવે નોંધના ચૂકવા એની એન્ટ્રી નહીં કરીએ, કારણ કે આ સાદી ખરીદ નોંધ છે. એના માટે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ આવશે ને, ત્યાં આપણે લખશું આને. બરોબર છે. અને બિલ નંબરમાં લખજો 350 રૂપિયા. બિલ નંબરમાં 350 લખ્યું. 24મી તારીખ રૂપિયા 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ચાલો, કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. કારણ કે અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું એટલે આ રોકડ વ્યવહાર થઈ ગયો. અહીંયા આપણે પેટા નોંધમાં ઉધાર વ્યવહાર જ લખવાનો છે, રોકડ વ્યવહાર લખવાનો નથી. તો કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક વ્યવહાર. લખો છીએ બિન આર્થિક વ્યવહાર હોવાથી આમ નોંધ થશે નહીં. સોરી, આર્થિક વ્યવહાર છે પણ રોકડ વ્યવહાર હોવાથી પેટા નોંધમાં નોંધાશે નહીં. નોંધ કરીને લખો, રોકડ વ્યવહાર હોવાથી, રોકડ વ્યવહાર હોવાથી પેટા નોંધમાં નોંધાશે નહીં. થઈ ગયું? ચલો, એના પછી 25મો શું કહે છે? નિલેશ પાસેથી રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેક થી ચૂકવ્યા. ચાલો, અડધા નાણાં તરત જ આપણે શું કરવું પડશે? ચેક થી ચૂકવીએ. માલ કેટલાનો લીધો છે? 30,000. એમાંથી વેપારી વટાવ 10% શું કરી દેવો પડે? માઇનસ. એટલે 30,000 માંથી 10% એટલે 3,000 ગયા, તો બચ્યા કેટલા? 27,000. અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા, એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. હમણાં જ વાત થઈ ગઈ, મેં તમને લખાવી દીધું. તો આપણે એમ જ સમજવાનું છે કે 27,000 નો માલ આપણે નિલેશ પાસેથી ઉધારમાં લીધો છે. આપણે શું સમજવાનું કે 27,000 નો માલ નિલેશ પાસેથી આપણે ઉધારમાં લીધો છે. એટલે આપણે લોકોએ લખશું ત્યાં શ્રી નિલેશ ખાતે 27,000 રૂપિયા. લખો પેટા નોંધમાં શ્રી નિલેશ ખાતે, તારીખ લખજો 25, 27,000. તારીખ લખજો 25, 27,000. થયું એવરીવન? ઓકે, કઈ નોંધ? અચ્છા, ઓકે, હા, એ હમણાં પૂરું થઈ જાય ને પછી હાલો ટોટલ કરો તો ખરીદીનો કેટલો ટોટલ આવે છે? પેટાનો લખાવી દો, હમણાં જ લખાવી દો. પેટાનો ટોટલ કરો, પેટાનો ટોટલ કરો, કેટલો થાય છે? ક્યાં છે હજી વ્યવહાર? ઓકે, મારે તો અહીંયા ચોટી ગયું તો ખબર જ નથી પડતી. હાલ એના પછીનો વ્યવહાર બોલો, જે શું છે? ઓકે, હાલ ખુલી ગયું. ચિરાગ પાસેથી રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવ્યા. નાણાં તરત ચૂકવી દીધા છે, તો એની અહીંયા નોંધ થશે નહીં. પેટા નોંધમાં રોકડ વ્યવહારની નોંધ નથી થતી. એટલે 26મો વ્યવહાર તમે જો લખતા હોય તો એમાં લખવાનું રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. નોંધ કરીને લખજો 26માં, રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? થયું? આગળ નીતિન પાસેથી 30મો વ્યવહાર. નીતિન પાસેથી રૂપિયા 40,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. હવે જો માલ તો ખરીદ્યો છે, બીજું નીતિન નામ આપ્યું છે એટલે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારની અહીંયા નોંધ થાય તો લખો 30 કરીને નીતિન ખાતે, 30 કરીને લખો નીતિન ખાતે કેટલા રૂપિયા છે? 40 કે 30? તારીખ કેટલામી છે? અલા બિલ નંબર 151. હવે જે તમારો ટોટલ આવે છે ટોટલ કરી નાખો. મેં તો 2-3 વ્યવહાર નથી લખાણા, આખો કુલ સરવાળો કરી નાખો. કેટલા છે? 95. ઓકે, તો 95 છે ટોટલ આવે છે. ડન, કોઈ વાંધો નહીં. ઓકે, ચાલો આના પછીના દાખલામાં, આના પછીનો વિડીયો.